ધંધુકામાં તાજેતરમાં બનેલી હિંસક ઘટનાઓને પગલે માનવ અધિકાર કાઉન્સિલના એડવોકેટ દ્વારા તંત્ર સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। હિંસાનો ભોગ બનેલી મિલકતો અને માનવીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર તેમજ અમદાવાદ ગ્રામ્ય એસપીને ત્વરિત પગલાં લેવા માંગ કરવામાં આવી। માહિતી મુજબ તારીખ 18 એપ્રિલના રોજ એક આશાસ્પદ યુવાનના મોત બાદ સમગ્ર ધંધુકા શહેરમાં ટોળા દ્વારા હિંસા ફાટી નીકળી હતી અને આ દરમિયાન લારીઓ, ગલ્લાઓ, મકાનો અને દુકાનનું નિશાન બનાવી આગચંપી કરવામાં આવી હતી, જેને કારણે અનેક પરિવારોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। એડવોકેટ દ્વારા રજૂઆતમાં તમામ નુકસાનનો વહીવટ સર્વે કરાવવા તેમજ જવાબદાર દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। તે ઉપરાંત જ્યાં ઘટના બની તે નસીબ સોસાયટીમાં લઘુમતી સમાજના અનેક પરિવારોને પોતાનું ઘર છોડીને અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમને સુરક્ષિત રીતે ફરી વસાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી ન્યાય સુનિશ્ચિત કરવાની માંગ સાથે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તપાસ દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિ ખોટી રીતે કાયદાકીય ગૂંચવણમાં ન ફસાઈ જાય તેની તકેદારી રાખવી જરૂરી છે। માનવ અધિકાર કાઉન્સિલરના એડવોકેટ વી.એ. શેખ, આમિર શેખ અને વસીમ પઠાણ દ્વારા આવેદનપત્ર સુપરત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઝડપી ન્યાયની માંગ ઉઠાવવામાં આવી છે।